જો ગાઈસ આવી ગયા છે અહીં અને બધા ઊભા રહ્યા છે ફેટા બંધાવવા માટે. હવે અહીં બધા ફેટા બંધાવશે. अभी जाते हैं नाश्ता पास्ता करते हैं थोड़ा बाद में मिलते हैं. હે ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા સારા હશો અને સ્વાગત છે ફરી નવો બ્લોગમાં. ગાઈસ વાગ્યા છે આપણે 7 અને આજનો બ્લોગ આવવાનો છે આપણો કંઈક અલગ. લગન છે અને આજે જાન જાય છે વડોદરાથી સુરત. તો આપણે જવાનું છે સુરત અને હું જવાનું છું અને આ રેવબો એ મારો ફ્રેન્ડ, હું એમની જોડે જાઉં છું. તો જવાનું છે એ બી પાછું બસમાં. જાનમાં જવાનું છે એટલે બસમાં જઈશું અને તઈ શું થાય એ તમને હું બતાવીશ. તો બને રહેજો આજના બ્લોગમાં. અને ગાઈસ, હા, આવવાનું કંઈ નક્કી નહીં અને અમારું આ ભાઈનું પાછું એવું છે કે આને ફેટા બાંધવાના છે, જે માથે બાંધે એ. તો એ બાંધીને કદાચ અમે લોકો નીકળી જઈશું પાછા, બટ રોકાઈશું યાર, કંઈક ફરવા બી જઈશું કદાચ. જોઈએ ના બ્લોગમાં, મજા આવશે. લેટ્સ ગો. ગાઈસ જો સનસેટ સવારમાં. ગાઈસ બેસીએ થોડી વાર, એ લોકો આવે છે કોઈક લેવા માટે, પછી નીકળીએ. અને ગાઈસ જો સવારમાં એટલી મસ્ત ઉઠવાની મજા આવે છે ને. ઉઠીને તૈયાર 6 વાગ્યે તો આપણે નાહી લીધું, ફ્રેશ થઈ ગયા. બધાવડે વાગી ગયા 7. કોઈ નહીં, જોઈએ આજે એ લોકોનું લગ્ન કેવી રીતે થાય છે. હું બી ફર્સ્ટ ટાઈમ જાઉં છું, એ બી પાછું વડોદરાથી સુરત જાનમાં જવાનું છે. તો મજા આવશે ગાઈસ. બસમાં જવાનું પાછું ને, બસમાં જવાની તો મને આમે મજા આવે છે. તો કોઈ નહીં, બન્યા રહેજો છેલ્લે સુધી બ્લોગમાં. જો ગાઈસ આ છે બસ એ અને આ ફેટા. આપણે આ બસમાં જવાનું છે, લેડીઝની આ બસ. તો લેટ્સ ગો, ઉપડીએ. ગાઈસ ફાઇનલી બેસી ગયા છે બસમાં. અને જો વિન્ડો સીટ આ છે, અવસરમાં જો ગાઈસ આ એક બસ. अभी जाते हैं नाश्ता पास्ता करते हैं थोड़ा बाद में मिलते हैं दूसरे वीडियो में. ગાઈસ બસ ઊભી રાખી છે, હવે ઉતરીએ. ગાઈસ આ હોટલ પર બસ ઊભી રાખી. જો એનર્જી ડ્રિંક લઈ લીધી. હવે બેસીએ બસમાં અને ચાલીએ પછી. આ જો પબ્લિક જે બસમાં આવી છે, મજા આવે ને ગાઈસ આવામાં જવાની અને બ્લોગિંગ કરવાની. ગાઈસ ફાઇનલી આવી ગયા છે આપણે સુરત અને વિચાર્યું બધા ઉતરી ગયા અને આપણે આપણું કામ બતાવવામાં કૌશલ લાગી ગયા છે. જો ફેટા અહીં જ બાંધી દે એમ. જો ગાઈસ આવી ગયા છે અહીં અને બધા ઊભા રહ્યા છે ફેટા બંધાવવા માટે. હવે અહીં બધા ફેટા બંધાવશે, નીકળે પછી. આ 2 બસ આવી. જો ગાઈસ ફાઇનલી પતી ગયું છે આપણે આ ભાઈનું ફેટા બાંધવાનું કામ. તો વિચારીએ હવે જાન તો આગળ ગઈ છે, અમે આગળ જઈએ અને પછી અમે લોકો જવાના છે પાછા વડોદરા. કેમ કે જવું પડશે વડોદરા, કેમ કે આપણું કામ એ લોકો ફેટા લઈને આવતા રહેશે. પછી થોડી વાર રોકાયા અને પછી પાછા વડોદરા.
આવી ગયા છે આપણે રેસ્ટોરન્ટ પર ખાવા માટે. હવે ખાઈએ અને પછી પાછા આપણે નીકળે બરોડા. નીકળી જવું પડશે યાર. પેલા લોકો તો જો સવારે 6 વાગે કીધું હતું અને વાગી ગયા છે આપણે 4. તો આવશે મોડા પણ આપણે નીકળી જઈએ. થિયેટરનું કામ પતી ગયું છે. આ ભાઈને બાંધવાના હતા. હવે અમે નીકળી જઈએ છીએ વડોદરા. ખાઈને નીકળી. જો ગાઈસ પેલા ગયા હતા વારું પણ હવે જવું પડે છે અમારે આમાં બેસીને. આ બી સારું છે ઊંઘવાનું. આ જો કૌશલ તો ઊંઘે જ છે બરોબર અને આ કઈ છે એ બી નહીં ખબર અમને. લગભગ ભરૂચમાં આવી ગયા છે. પહોંચવાના છે વડોદરા. અને આ જો આખો દિવસ ટ્રાવેલિંગમાં ગયો આજે. થિયેટર તો બંધાયા બટ લગ્નમાં ના જવાયું વધારે તો રસ્તા પર જ બાંધીને આવતા રહ્યા. કેમ કે કૌશલ ને હતું હું કૌશલ હતું તાર કે મારા ઘેરે જવારા છે અને બાબરી છે. જવારા અને બાબરીના લીધે અમે નીકળી ગયા પણ સાંજ પડી ગઈ એમ. જો ગાઈસ આવી ગયા છે ટોલ નાકું અને ટ્રાફિક બહુ બધું છે એમ. એની લીધે અમારે સાંજ પડી ગઈ. આ જો ગાઈસ આ અજીતભાઈ અમારા બહુ ઊંઘે છે, બહુ થાકી ગયા લાગે છે. લગભગ 9 વાગવા આવ્યા છે પણ હજુ બી નથી પહોંચ્યા ઘરે. ફાઇનલી ગાઈસ આવી ગયો છે આપણે લેવા અને પહોંચવા આવ્યા છે આપણે ઉપર. બહુ થાકી ગયા યાર. આ ભાઈ બી થોડું બ્લોગિંગ કરતા હતા. આ અમારું શશિકાંત છે. આ શશિકાંત લેવા આવેલો અમને બાઇક લઈ. ચાલો ઉપર જઈએ હવે. અને ફાઇનલી ગાઈસ આવી ગયા આપણે અને હું તો કપડાં પણ ચેન્જ કરીને આવ્યો. ઈવામાં છું અત્યારે અને વિચાર્યું કે આપણો વ્લોગ અહીં પૂરો કરી દઈએ. આઈ હોપ તમને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર. અને હા ગાઈસ હવેથી આપણા વ્લોગ રેગ્યુલર આવશે. હવે રેગ્યુલર નહીં આવતા હતા બટ હવે આવશે. ઓકે મળીએ નવો વ્લોગમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. શરમાવાનું નહીં, બનાવી જ દેવાનો. કારણ કે તો તડકે